અમદાવાદમાં આજે રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ભવ્ય ઉજવણી થઈ રહી છે। શહેરના જાણીતા રાજપથ ક્લબ ખાતે સવારથી જ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ઉમટી પડ્યા હતા। સ્નેહના રંગો અને લાઈવ ડીજેના તાલે અમદાવાદીઓએ હોળીની ધમાકેદાર મજા માણી હતી। ક્લબના ગ્રાઉન્ડમાં મિત્રો અને પરિવારજનો સાથે લોકો એકબીજાને ગુલાલ લગાવી હર્ષોલ્લાસ સાથે પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા હતા। અમદાવાદમાં ધૂળેટી પર્વની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ઠેર ઠેર ક્લબોમાં તેમજ પાર્ટી પ્લોટમાં ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। સીધા જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદના રાજપથ ક્લબ ખાતેના દ્રશ્યો છે। રાજપથ ક્લબ ખાતે મોટી સંખ્યામાં લોકો જે છે તે ધૂળેટીના પર્વની ઉજવણી જે છે તે કરી રહ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો રાજપથ ક્લબ ખાતે આવેલા લોનમાં તમામ લોકો ધૂળેટીના પર્વની ઉજવણી જે છે તે કરી રહ્યા છે। રાજપથ ક્લબ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। ડીજેના ઢોલ સાથે અને ઢોલ નગારાના નાદ સાથે નાના લોકોથી લઈ મોટેરા સુધી તમામ લોકો જે છે તે કહી શકાય કે ધૂળેટીના પર્વની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। એક બાજુ રેન ડાન્સ, એક બાજુ દુલ્હનની ઉડેલ, એક બાજુ ફીણ સાબુના ફીણની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં તમામ લોકો જે છે તે આવી રહ્યા છે અને ધૂળેટીના પર્વની વહેલી સવારથી જ ઉજવણી જે છે તે કરી રહ્યા છે। બપોર સુધી આ પ્રકારની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે ઢોલ નગારાના નાદ સાથે તમામ લોકો જે છે તે ઉજવણી કરી રહ્યા છે। નાસિક ઢોલના નાગે તમામ લોકો ઉજવણી જે છે તે કરી રહ્યા છે। એક બાદ એક તમામ લોકો એકબીજાને પાણી નાખીને અને કલર નાખીને ઉજવણી જે છે તે કરી રહ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો રેન ડાન્સની પણ લોકો જે છે તે મજા લઈ રહ્યા છે। તમામ લોકો હાલ ધૂળેટીના પર્વે વહેલી સવારથી જ પાર્ટી પ્લોટોમાં જઈને ઉજવણી જે છે તે કરી રહ્યા છે। કેમેરામેન બીપા સાથે અમદાવાદ। તો સંવાદદાતા જતીન આપણી સાથે જોડાઈ ગયા છે। જતીન, અત્યારે તમે કયા સ્થાન ઉપર છો અને ત્યાં કેવી રીતે લોકો હોળી મનાવી રહ્યા છે? બિલકુલ હિના, આજે ધૂળેટીનો પર્વ છે। ધૂળેટીના પર્વમાં તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે। તમે સીધા જ દ્રશ્યો બતાવીશું કે રાજપથ ક્લબ ખાતે ઉપસ્થિત છે। રાજપથ ક્લબના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। વહેલી સવારથી જ નાના લોકોથી લઈ મોટેરા સુધીના તમામ લોકો જે છે તે ધૂળેટીના પર્વની ઉજવણી જે છે તે કરી રહ્યા છે। લોકો મોટી સંખ્યામાં રાજપથ ક્લબ ખાતે આવ્યા છે અને ધૂળેટીના પર્વની ઉજવણી જે છે તે કરી રહ્યા છે। રાજપથ ક્લબ ખાતે થઈ રેન ડાન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ફોગિંગ જે કરવામાં આવી રહ્યું છે, સાબુના પાણીનું તેરું પણ કરવામાં આવી રહ્યું છે। સાથેમાં જ લોકો જે છે તે એકબીજાને કલર લગાવીને ઉજવણી જે છે તે કરી રહ્યા છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જે પ્રકારનો ડાન્સ જે છે તે લોકો કરી રહ્યા છે। લોકોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। ધૂળેટીના નાનામાં નાના બાળક હોય કે પછી મોટેરા સુધીના તમામ લોકો જે છે તે રાજપથ ક્લબ ખાતે આવી રહ્યા છે અને ઉજવણી જે છે તે કરી રહ્યા છે। રેન ડાન્સની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં નાના લોકોથી લઈ મોટેરા સુધી તમામ લોકો જે છે તે આવી રહ્યા છે અને રેન ડાન્સ જે છે તે કરી રહ્યા છે। આ પ્રકારની જે ધૂળેટીની ઉજવણી સવારે 9 વાગ્યાથી કરવામાં આવી છે અને અત્યારે 12 વાગ્યા છે। 12 વાગ્યા સુધી એક પ્રકારની ઉજવણી જે છે તે જોવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક લોકોમાં ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે। હવે લોકો ગામડામાં જે હોળી ધૂળેટી કરતા હતા તે હવે મૂકીને અમદાવાદમાં જે લોકો ક્લબોમાં મોટા આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યાં આગળ ઉજવણી જે છે તે કરી રહ્યા છે। હાલ દ્રશ્યોમાં તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો નાના લોકોથી લઈ મોટેરા સુધી જેન્ઝી લોકો પણ પ્રકારની ઉજવણી જે છે તેમાં ઉજવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હોળી ધૂળેટીનો પર્વ લોકો ધૂમધામથી ઉજવી રહ્યા છે અને પોતે પ્રસંગ જે પોતાના ઘરે ગામડે ઉજવણી કરતા હતા તે હવે મોટા અમદાવાદમાં જે પ્રકારે મોટા પાર્ટી પ્લોટોમાં આયોજન કરવામાં આવી રહ્યા છે તેમાં હાલ લોકો જે આવી રહ્યા છે અને અમદાવાદમાં 10થી વધુ જગ્યાએ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજપથ ક્લબ માટે મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરી રહ્યા છે। જી જતીન, આભાર।